બધા બંને હાથ ઊંચા કરીને બોલીશું જય સ્વામિનારાયણ. હું બોલીશ જય શ્રી રામ, બધા બોલીશું જય જય શ્રી રામ. આનંદનો ઉત્સવ છે એટલે આનંદથી જ મનાવવાનો છે, પણ વચ્ચે વચ્ચે આવું અમારા જેવા થોડાક તત્વો આવશે કે જે મગજને આઘું પાછું કરશે, પણ એ પણ જરૂરી હોય છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ બોલવાનું છે તમારે. જય શ્રી રામ. તો શ્રી રામલલા જન્મભૂમિનો આ ઉત્સવ છે. એટલે એકદમ 1980ના દાયકામાં જ્યારે આ આંદોલનનો પ્રારંભ થયો ત્યારથી લઈને અત્યારે પણ એકદમ વડતાલ ધામે યાદ રાખીને એ જ શબ્દ પ્રયોગ કર્યો છે, શ્રી રામલલા જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ. તો વાત શરૂ કરતા પહેલાં આજે અહીંયા વાત રજૂ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી અમને જે મોકો આપ્યો છે એ બદલ શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામના પૂજનીય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, કોઠારી સ્વામી શ્રી સંત વલ્લભદાસજી અને તમામ સાધુ સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે આજની મારી જે વાત અહીંયા 2 મિનિટ કરીશ એ એક પ્રાર્થના સ્વરૂપે આપ સૌ સ્વીકારો એવી આશા સાથે સૌનો આભાર માની વાતને શરૂ કરું છું. સમાજમાં સામાન્ય રીતે એવું થાય છે કે ભાઈ મંદિરનો પ્રશ્ન શા માટે મંદિર માટે આટલું બધું ઝઝૂમવું પડે છે? તો કુલ મળીને ભારતનો જ્યારે ઇતિહાસ જોઈએ છે, છેલ્લા 1500 વર્ષના ઇતિહાસની અંદર જોઈએ તો ભારતનો ઇતિહાસ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે. ભારતે ક્યારેય કોઈ રાજ્ય ઉપર, દેશ ઉપર આક્રમણ કર્યું નથી. સર્વે અપી સુખીન સંતુ સર્વે સંતુ નિરામયાની સંસ્કૃતિનું વહન કરનાર ભારતે ક્યારેય કોઈની ઉપર આક્રમણ કર્યું નથી. પણ ભારત ઉપર ઘણા બધા આક્રમણો થયા, પણ શરૂઆતના જે આક્રમણો થયા છે એ આક્રમણો જે તે રાજ સત્તા એટલે કે પોતાનું રાજ્ય વધારવા માટેના આક્રમણો હતા. એની સામે પણ ભારતે સંઘર્ષ કર્યો છે. પણ વચ્ચેનો એક કાલખંડ એવો આવ્યો કે જેને માત્ર રાજ સત્તા નહીં પણ એની સાથે ભારત જે આટલા વર્ષોથી ટકી રહ્યું છે એની મુખ્ય ધરોહર શું છે? તે ભારતની સંસ્કૃતિ છે. એવી ભારતની સંસ્કૃતિને, ધરોહરને મૂળમાંથી નાબૂદ કરવાનું એટલે કે એની જે હૃદયનો તાર જોડાયેલો છે એવા ધર્મસ્થાનો ઉપર તોડી અને પોતાના ધર્મની ધ્વજા લહેરાવવાનું કામ મુગલ શાસનકાળમાં થયું. પણ મુગલ શાસનકાળમાં જેવો આ પ્રયત્ન થયો કે એમની ધરોહર મૂળિયામાંથી નીકળી જાય એવી મેલી મુરાદ સાથે જે કામનો પ્રારંભ થયો એવો ભારતના હજારો મંદિરને તોડવામાં આવ્યા. પણ આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે ભારત સંસ્કૃતિનું વહન કરનારો દેશ હોવાના કારણે ભારતની આસ્થા, નિષ્ઠા અને સંઘર્ષની તાકાત એમને કલ્પના કરી હતી એના કરતાં અનેક ગણી મજબૂત થઈને બહાર આવી. અને એના કારણે મુગલોના સમયમાં કવિ ગંગે કહ્યું, काशी की कला गई मथुरा मस्जिद भाई, अगर शिवाजी ना होता तो सुन्नत होती सबकी. तो एवा शिवाजी महाराजे आ देशनी अंदर ए प्रकारનું શાસન આપ્યું કે ભારતની સંસ્કૃતિનું વહન થાય. કયા પ્રકારનું શાસન? તો ચારિત્ર શુદ્ધ. શિવાજી મહારાજના જીવનના પ્રસંગો ખૂબ છે, પણ શિવાજી મહારાજે એવું શાસન આપ્યું કે ચારિત્ર શુદ્ધ. જ્યારે કિલ્લાઓ જીતીને આવે છે ત્યારે એની સામે મુસ્લિમ નારીને લાવવામાં આવે છે ભેટ સ્વરૂપે, ત્યારે શિવાજી મહારાજ કહે છે કે આ મારી માત સમાન છે, એને પાછા સન્માન સાથે મોકલવામાં આવે છે
અને એને લઈને જે સૈનિક આવ્યો છે એના હાથના કાંડા કાપી નાખવામાં આવે છે. તો ચારિત્ર્ય શુદ્ધ શાસન એ શિવાજી મહારાજે આપ્યું. તો ભારતની આ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને નાબૂદ કરવા માટે મુગલ કાંડમાં શાસનની સાથે મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યા. એના કારણે અંગ્રેજો સમયના લડાઈમાં 1857 સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ સાથે રહીને લડ્યા. એ સમયના બાદશાહે પોતે ફરમાન રજૂ કર્યું ગૌ હત્યા બંધીનું. તો આ તાકાત હતી ભારતની, ભારતીય સંસ્કૃતિની. પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને અપનાવવાના કારણે અંગ્રેજોએ 1857માં જે સ્વતંત્ર ચળવળમાં સફળતા ન મળી ત્યારે ક્રાંતિવીરોને પહેલી ફાંસી અયોધ્યાની ભૂમિ પર આપી અને એના કારણે હિન્દુ મુસ્લિમની અંદર મોટી ખાઈ નિર્માણ થવાની શરૂ થઈ. તો અંગ્રેજોએ પણ આ તકનો લાભ લીધો, ભાગલા પાડો અને રાજ કરો, અને એના કારણે રામ જન્મભૂમિ મંદિરનો પ્રશ્ન પાછો થોડો અટવાયો. ત્યારબાદ આગળની વાતમાં ઉલ્લેખ થયો એ મુજબ 1947માં દેશની સ્વતંત્રતા મળ્યા બાદ એ સમયની રાજનીતિ કરવા વાળા લોકોએ જો ધાર્યું હોત, એમની દિશા ઠીક રહી હોત, તો કદાચ 1990ની અંદર જેમ કીધું એ પ્રમાણે સરયુ નદીનું પાણીને લાલ ન થવું પડ્યું હોત. પણ જેવી દેશની આઝાદી મળી, પૂજનીય મહાત્મા ગાંધીજીનું પણ સપનું હતું કે રામ રાજ્ય આવશે. પણ આપણે બધાએ જોયું એ સમયની રાજનીતિ સ્વાર્થની રાજનીતિમાં ઘૂસી ગઈ. તૃષ્ટિકરણની રાજનીતિનો પ્રારંભ થયો. હિન્દુઓએ ભેગા થઈને જ્યારે આ અભિયાનનો પ્રારંભ કરવાનું કર્યું ત્યારે એ અભિયાનને હિન્દુઓની આસ્થાને, હિન્દુઓની તાકાતને કુચળવાનો પ્રયત્ન થયો. રાજનીતિની દિશા બદલાઈ ગયેલી, તૃષ્ટિકરણની નીતિ હતી. એના કારણે આટલો લાંબો સંઘર્ષ, 1990ની કાર સેવા, જેમાં આપણા તીગડેનો બૃહદખેડા જિલ્લો, હું જે ગામમાં રહું છું એવા પેટલાદ ગામનો કાર સેવક શ્રી નિલેશભાઈ દવે પોતે પણ ત્યાં શહીદ થયો. એવા ઘણા બંધુઓ કાર સેવકો ત્યાં શહીદ થયા કે જેના કારણે સરયુ નદીનું પાણી લાલ કલરનું થઈ ગયું હતું. તો આવા લાંબા સંઘર્ષકાળ બાદ હિન્દુઓની આસ્થા, હિન્દુઓની નિષ્ઠા, અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું હતું સંઘે શક્તિ કલો યુગે, સંગઠનમાં જ શક્તિ રહેલી છે કળિયુગમાં. એવો સમાજ જ્યારે ભેગો થયો, એની તાકાત અખંડ રહી, ત્યારે 2019માં કોર્ટે પણ જે કંઈ પુરાવા જોઈતા હતા એ પુરાવાઓ પ્રાપ્ત કરી અને ચુકાદો આપ્યો. 2020ના કોરોનાના સમયની અંદર વર્તમાન પંતપ્રધાને પોતે ત્યાં આગળ ભૂમિપૂજન કર્યું અને વર્તમાન પંતપ્રધાનનો પણ પોતાના જીવનમાં પ્રણ છે કે જેનું ભૂમિપૂજન કરવું એનું જ જ્યારે અર્પણ વિધિ હોય છે ત્યારે હું જ હોઉં. એ પ્રકારની ઝડપની ગતિમાં અત્યારે આપણે જોઈએ છીએ તો 2024ની અંદર અત્યારે ખૂબ જ નજીકના મિનિટોની અંદર રામલલા પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થવાના છે. ત્યારે આજનો આનંદ, આ જીવન, અહીં બેઠેલા લોકો આવનારી બીજી 3 પેઢી 4 પેઢી અનંત સુધી આ જ પ્રકારનો આનંદ કાયમ મેળવતા રહીએ. ફરી કોઈનું શાસન રાજસત્તા માટે આવે પણ ધર્મ સત્તાને કોઈ અડકી ન શકે, એ પ્રકારની શક્તિનું જો નિર્માણ કરવું હશે તો સમાજે સમરસતા યુક્ત જીવન જીવવું પડશે. ને એનો પ્રારંભ 1989માં રામશિલાનું જ્યારે ત્યાં આગળ પૂજન થયું, અર્પણ થયું, ત્યારે બિહારના હરિજન સમાજના ચૌરપાલના હાથે ત્યાં આગળ ભૂમિપૂજન થયું હતું, શિલાનો ન્યાસ થયો હતો. એ સંદેશો આપે છે કે હિન્દુ સમાજે જ્ઞાતિ જાતિ નાના પંથ સંપ્રદાયના વડામાંથી બહાર આવવું પડશે ને હિન્દુ તરીકે, એટલે કે
રામ રાજ્ય સાચા અર્થમાં સ્થાપના કરવાની શરૂઆત આજથી થાય છે. તો એ રામ રાજ્ય મારા પોતાના શરીરમાં, મારા પોતાના મનમાં, મારા પોતાના ઘરમાં, મારા પોતાના શેરીમાં, મારા મંદિરમાં શરૂઆત થવી જોઈએ. એટલે કે કોઈએ ભેદભાવ, જ્ઞાતિ, જાતિ, બિરાદરીને ભૂલી અને રામમય થઈ જઈએ. હર ઘર મેં રામ, હર કે રામ, એ પ્રકારનું સૂત્ર અહીં બેઠેલા સૌ હરિભક્તોના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું કે બધાના રામ છે, બધાના ઘરે રામ છે અને પોતાના શરીરમાં, પોતાના વ્યવહારમાં, પોતાના રોજબરોજના જીવનમાં પણ એ રામનું પ્રગટીકરણ થાય એવી પ્રાર્થના સાથે મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. જય શ્રી રામ.